નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જ્યાં અપેક્ષિત ત્યાં હર હાલમાં ઉપસ્થિત। ઉના ખાતે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યતા સંમેલનમાં મગીર ગઢા તાલુકાના ચોરાલી મોલી શક્તિ કેન્દ્રમાં ઇન્ચાર્જ સુરેશભાઈ બરવાડિયા કે જેઓની તબિયત ના તંદુરસ્ત હોવા છતાં પણ ચાલુ સારવાર દરમિયાન પણ સક્રિય સદસ્યતા સંમેલનમાં ઉપસ્થિત રહ્યાનું જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર સંજયભાઈ પરમારના ધ્યાને આવતા જ ચાલુ કાર્યક્રમમાં ડોક્ટર સંજયભાઈ પરમાર સ્ટેજ ઉપરથી નીચે ઉતરી કાર્યકર્તાઓની વચ્ચે આવીને સુરેશભાઈ બરવાડિયાનું ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજયભાઈ પરમારે સાબિત કર્યું છે કે પદ એ માત્ર ને માત્ર જવાબદારીનો ભાગ છે, બાકી સૌ કાર્યકર્તાઓ એક સમાન છે। આપ બન્યા રહો મારી સાથે, હું છું વૈશાલી પોબારુ, એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર અબ્દુલ ઘાંચી સાથે ઉનાથી। વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કેવો હોય એનું એક આદર્શ ઉદાહરણ આજે સુરેશભાઈ બરવાડિયાએ પૂરું પાડ્યું છે। સ્ટેજ ઉપરથી બેઠો તો મારી નજર એના ઉપર પડી ગઈ। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યાં અપેક્ષિત ત્યાં ઉપસ્થિત અને એમની સારવાર ચાલુ હોવા છતાં પણ એ આજની તમારી બેઠકમાં ઉપસ્થિત છે। આદર નમન કરું છું ભારતીય જનતા પાર્ટીના ગીર સોમનાથના જિલ્લા અધ્યક્ષ તરીકે અને ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા વતી આપની નિષ્ઠાને હું ફરીથી વંદન કરું છું। નમસ્કાર।